બેઝિક મેથ્સમાં આપણે જોઈ ગયા આગળ કે બે આંકડાની સંખ્યા છે એનો ગુણાકાર અને ત્રણ આંકડાની સંખ્યાનો ત્રણ આંકડા સાથે ગુણાકાર કઈ રીતે કરી શકાય એની સરળ રીત આપણે જોઈ. હવે આપણે બે આંકડાની કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એનો વર્ગ સરળતાથી કઈ રીતે કરી શકાય એ આપણે જોવાનું છે. જેમ કે અહીંયા એક સંખ્યા આપેલી છે 12, તો 12નો વર્ગ છે આપણે ખબર છે કે 12નો વર્ગ 144 થાય. 12નો વર્ગ એટલે 12 ગુણ્યા 12. પણ ઝડપી અને સરળતાથી કઈ રીતે કરી શકાય કોઈ પણ સંખ્યાનો 10થી કરી અને 99 સુધીની કોઈ પણ સંખ્યાનો વર્ગ છે આ પદ્ધતિથી કરી શકાય. તો સૌથી પહેલાં તો 12માં બે આંકડા છે. એકમની સંખ્યા છે 2 અને દશકની સંખ્યા છે 1. તો સૌથી પહેલાં તો એકમની સંખ્યાનો વર્ગ કરવાનો, તો 2નો વર્ગ થાય 4. પણ જ્યારે એકમની સંખ્યાનો તમે વર્ગ લખો ત્યારે એનો જવાબ છે તમારે બે આંકડામાં લખવાનો, ખાલી 4 નહીં પણ 0 4 લખવો, બે આંકડામાં લખવાનું. ધારો કે 3 છે, અહીંયા 3 હોય તો 3નો વર્ગ 9, તો 9 ન લખવાનું પણ 0 9 લખવાનું. પણ જો અહીંયા 4 હોય તો 4નો વર્ગ 16 થાય, તો 16 તો બે આંકડા છે જ એટલે 16 જ લખવાનું. પણ જે સંખ્યા અહીંયા 1 હોય, 2 હોય કે 3 હોય તો તમારે એનો જવાબ છે આ રીતે બે આંકડામાં લખવાનો, આગળ એક 0 લખવાનું. એ જ પ્રમાણે આગળની સંખ્યા છે 1, તો 1નો વર્ગ થાય 1. હવે તમારે શું કરવાનું છે કે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, 2 ને 1નો. 2 ગુણ્યા 1 એટલે 2, એના પાછા ડબલ કરવાના, એને પાછો 2 વડે ગુણવાનું. જો ફરીથી સમજી લો, આ અહીંયા જે બે સંખ્યા આપેલી હોય એ બેનો કરવાનો ગુણાકાર, તો 2 એકા 2, એને પાછા 2 વડે ગુણવાનું, તો એ થાય 4. અને 4 છે તમારે ક્યાં લખવાના? છેલ્લી એક સંખ્યા મૂકીને, છેલ્લી જે સંખ્યા છે એ મૂકીને અહીંયા નીચે 4 લખવાના. હવે આનો સરવાળો કરવાનો, તો 4 ના 4, 0 વત્તા 4 એટલે 4 અને 1 ના 1. તો આ આપણે જવાબ મળી ગયો. 12નો વર્ગ થાય 144. હવે આ રીતે આપણે એક બીજો દાખલો જોઈએ. ધારો કે 36નો વર્ગ કરવાનો છે. તો સૌથી પહેલાં શું કરવાનું? જે એકમની સંખ્યા છે 6 એનો વર્ગ કરવાનો. હવે 6નો વર્ગ કેટલો થાય આપણે ખબર છે, 36. તો હવે આગળ 0 લખવાની જરૂર નથી, 36 એ 36 લખવાના. અને પછી કરવાનો 3નો વર્ગ, તો 3નો વર્ગ થાય 9. હવે શું કરવાનું? હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો અને પછી ગુણ્યા 2 કરવાના. તો 6 તેરી 18, 18 ગુણ્યા 2 એટલે 36. પણ 36 લખવાના ક્યાં? છેલ્લી સંખ્યા 1 મૂકીને, છેલ્લી સંખ્યા મૂકીને લખવાના, એક સંખ્યા મૂકીને આગળ લખવાના. હવે કરવાનો સરવાળો, તો 6 ના 6, 6 ને 3 9 અને 9 ને 3 12. તો 36નો વર્ગ થશે 1296. એ રીતે આપણે હજી બીજા દાખલા જોઈએ. ધારો કે 57નો વર્ગ શું થાય? તો સૌથી પહેલાં 7નો વર્ગ કરવાનો, તો 7નો વર્ગ થાય 49. પછી કરવાનો 5નો વર્ગ, તો 5નો વર્ગ થાય 25. હવે આ બે સંખ્યાનો કરવાનો ગુણાકાર, તો 7 5 35, એને ગુણ્યા 2 એટલે ડબલ કરવાના, 35ના ડબલ થાય 70. તો અહીંયા 70 લખવાના, પણ ક્યાં લખવાના? છેલ્લી એક સંખ્યા મૂકીને અહીંયા લખવાનું. છેલ્લી એક સંખ્યા છે મૂકીને અહીંયા ને લખવાનું 70. એક સંખ્યા મૂકી દેવાની પછી લખવાના 70. હવે કરવાનો સરવાળો, તો 9 ના 9, 4 ના 4, 7 ને 5 12, વધી આવી 1, 2 ને 1 3 એટલે 3249 થાય. આ જ પ્રમાણે હજી એક આપણે દાખલો ગણીએ. ધારો કે 84નો વર્ગ. તો સૌથી પહેલાં 4નો વર્ગ થાય 16, 8નો વર્ગ થાય 64. હવે આ બેનો ગુણાકાર કરવાનો, 8 ચોક 32, 32ના ડબલ થાય 64. તો 64 ક્યાં લખવાના? છેલ્લી એક સંખ્યા મૂકીને. 6 ના 6, 4 ને 1 5,
6 ને 4 10 વધી આવી 1 6 ને 1 7 તો 7056 થાય। એ જ પ્રમાણે આપણે હજી એક દાખલો ગણીએ। 98 નો વર્ગ તો સૌથી પહેલા 8 નો વર્ગ થાય 64, 9 નો વર્ગ થાય 81। હવે આ બે સંખ્યાનો ગુણાકાર 9 8 72, 72 ના ડબલ થાય 144, તો 144 ક્યાં લખવાના? અહીંયા લખવાના। છેલ્લી એક સંખ્યા મૂકી દેવાની, કરવાનો સરવાળો 4 ના 4 6 ને 4 10 વધી આવી 1 4 ને 2 6 8 ને 1 9 એટલે 9604। તો આ રીતે કોઈ પણ બે સંખ્યા છે, બે આંકડાની સંખ્યાનો વર્ગ તમે સહેલાઈથી કરી શકો। હવે તમને કેટલાક દાખલા આપું છું હોમવર્કમાં, જે તમારે ગણવાના છે। એક છે 21 નો વર્ગ, એક છે 39 નો વર્ગ, એક છે 79 નો વર્ગ, એક છે 85 નો વર્ગ અને એક છે 99 નો વર્ગ। તો આ દાખલા તમારે ઘરે ગણવાના છે। આપણે બે આંકડાની સંખ્યાના વર્ગ કરતાં શીખી ગયા। હવે આપણે ત્રણ આંકડાની કોઈ સંખ્યા આપેલી હોય તો એનો વર્ગ કઈ રીતે કરી શકાય ઝડપથી। તો આ રીતે તમે આ જો રીત શીખી લો તો તમે 1 થી કરી અને 999 સુધી કોઈ પણ સંખ્યા છે એનો વર્ગ તમે મેળવી શકો। તો હવે ત્રણ સંખ્યા માટે થોડી રીત અલગ છે, એટલે ધ્યાનથી તમારે સમજવાનું છે કે ત્રણ આંકડાની સંખ્યા હોય તો એનો વર્ગ કઈ રીતે મેળવી શકાય। તો સૌથી પહેલાં તમારે એકમની જે સંખ્યા છે છેલ્લી એનો વર્ગ કરવાનો। તો 4 નો વર્ગ થાય 16, તો તમારે આ રીતે લખવાનો 6 અને દશક લખવાનું ઉપર, આ થયા 16। એકમનો આંક અહીંયા લખવાનો, દશકનો આંક લખવાનો ઉપર 16। હવે તમારે છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે। તો 4 તેરી 12, એના પાછા ડબલ કરવાના, 12 દુ 24, તો 24 ના 4 અહીંયા લખવાના, પાછા 2 આગળ લખવાના, દશક ચડાવવાનું બેનું। ખ્યાલ આવી ગયો? હવે ખાસ ધ્યાન રાખવાનું, હવે શું કરવાનું? તો હવે છેલ્લી સંખ્યા અને પહેલી સંખ્યા આ બેનો ગુણાકાર કરવાનો, 4 દુ 8, એના ડબલ કરવાના, 8 દુ 16, અને એ જ રીતે જે વચ્ચેની સંખ્યા છે એનો વર્ગ કરવાનો, 3 નો વર્ગ થાય 9। તો આગળ આપણે જોઈ ગયા 4 દુ 8, 8 દુ 16 અને 3 નો વર્ગ થાય 9, તો 16 ને 9 નો સરવાળો થાય 25। તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 2। હવે શું કરવાનું? પાછી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, આગળની બે સંખ્યા, 3 દુ 6, 6 દુ 12, આ બેનો ગુણાકાર કરીને પાછા 2 વડે ગુણવાના, 3 દુ 6 અને 2 વડે ગુણીએ તો 12, 12 વધી આવી 1। અને હવે આગળની સંખ્યા છે 2, એનો વર્ગ કરવાનો, 2 નો વર્ગ થાય 4। હવે બધાનો સરવાળો કરો તો 6 ના 6, 4 ને 1 5, 5 ને 2 7, 2 દુ 4, 4 ને 1 5, તો 234 છે એનો વર્ગ થશે 54,756। તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એ કાઢી શકીએ, ત્રણ આંકડાની કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તો। ફરીથી સમજી લો કે પહેલાં પહેલી સંખ્યાનો વર્ગ કરવાનો, એમાં એકમનો આંક લખવાનો, દશકનો આંક આગળ લેવાનો, પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરી ગુણ્યા 2 કરવાના, પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરી ગુણ્યા 2 કરી એમાં વત્તા આનો વર્ગ ઉમેરવાનો, પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, ગુણ્યા 2 કરવાના, અને પછી છેલ્લી સંખ્યા છે એનો વર્ગ કરવાનો। તો હજી આપણે એક દાખલો જોઈએ કે જેથી તમને બરાબર સમજાઈ જાય। ધારો કે 537 એનો તમારે વર્ગ કરવાનો છે। તો સૌથી પહેલાં પહેલી સંખ્યા કઈ છે? 7, તો 7 નો વર્ગ, 7 નો વર્ગ થાય 49, તો અહીંયા આવશે 9, 4 આવશે ઉપર। પછી છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર, 7 તેરી 21, 21 ગુણ્યા 2 એટલે 42, તો અહીંયા 2 વધી આવી 4। હવે શું કરવાનું? તો છેલ્લી ને પહેલી સંખ્યાનો ગુણાકાર, 7 × 5 = 35, એને ગુણ્યા 2 એટલે 70,
અને વચ્ચેની સંખ્યાનો વર્ગ 3નો વર્ગ થાય 9, 70 ને 9 થાય 79, 79 એટલે 9 અહીંયા આવશે અને 7 આવશે આગળ. ફરીથી સમજી લો, 7 × 5 = 35, 35 × 2 કરો એટલે 70 થાય, 3નો વર્ગ થાય 9, 70 + 9 એટલે 79, 79માં 9 અહીંયા આવશે અને 7 જશે આગળ. હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો આગળનો, 5 તેરી 15, એને ગુણ્યા 2 કરો એટલે 30, એટલે અહીંયા 0, અહીંયા આવ્યા 3, અને હવે ખાલી 5 છે એનો વર્ગ કરવાનો, 5નો વર્ગ થાય 25. તો 9 ના 9, 4 ને 2 6, 9 ને 4 13, વધી આવી 1, 7 ને 1 8, 5 ને 3 8 અને 2 ના 2. તો આ તમારો જવાબ મળ્યો, 2,88,369. હજી આપણે એક દાખલો ગણીએ. ધારો કે 478 એનો વર્ગ કરવાનો છે. તો સૌથી પહેલાં 8નો વર્ગ થાય 64, વધી આવી 6, 7 8 56, 56 × 2 એટલે 112, 112 એટલે અહીંયા 2 લખવાના અને 11 બે રીતે આમ આગળ લખવાના. 112 એટલે 2 લખીને 11 ભેગા ન લખવાના, એક એકડો અહીંયા લખવાનો, એક એકડો અહીંયા લખવાનો. તો આ રીતે 112 લખવાના. હવે તમે જો 8 ચોક 32, હવે 3 આંકડા છે એટલે 8 ચોક 32, 32ના ડબલ થાય 64 અને 7 7 49, 64 ને 49 113 થાય. એટલે અહીંયા તમારે 3 લખવાના, આગળ આવશે 1 ને અહીંયા આવશે 1, બરાબર. હવે 7 ચોક 28, 28ના ડબલ કેટલા થાય 56, અહીંયા આવશે 6, અહીંયા આવશે 5 અને છેલ્લે 4નો વર્ગ થાય 16. તો 4 ના 4, 6 ને 2 8, 3 ને 1 4, 6 ને 2 8, 6 ને 6 12, વધી આવી 1 ને 1 2. તો આ તમારો જવાબ આવશે. આપણે જોઈએ હજી એક દાખલો કે 759નો વર્ગ કઈ રીતે થાય. તો સૌથી પહેલાં તો તમારે 9નો વર્ગ કરવાનો, 81, 1 અહીંયા લખવાનો, 8ને વધી ચડાવવાની. હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, 9 × 50 = 45, એના ડબલ કરવાનો, 45 × 2 = 90, એટલે અહીંયા આવે 0, 9 આવશે આગળ. હવે આપણે 3 સંખ્યાનો લેવાનો છે, 9 × 7 = 63, 63ના ડબલ થાય 126. ફરી સમજી લો, 9 × 7 = 63, 63ના ડબલ થાય 126 અને 5 × 5 = 25. આ બેનો સરવાળો થાય 151. તો 151 કઈ રીતે લખવાનું, અહીંયા 1 લખવાનું, અહીંયા 5 લખવાનું, અહીંયા 1 લખવાનું, આ રીતે 151 લખવાનું. હવે પાછા બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, 7 × 35, 35ના ડબલ થાય 70. તો અહીંયા 0, અહીંયા લખવાનો 7, અને હવે એક જ સંખ્યા રહી 7, તો 7નો વર્ગ થાય 49, તો અહીંયા લખવાના 4. તો 1 નો 1, 8 નો 8, 9 ને 1 10, વધી આવી 1, 5 ને 1 6, 9 ને 10 7 17, વધી આવી 1, 4 ને 1 5. તો આ તમારો જવાબ થયો. હજી પણ આપણે એક દાખલો જોઈએ અને પછી તમારે હોમવર્કમાં આ દાખલા આ રીતે ગણવાના છે. ધારો કે 8 3 9, અથવા 9ની જગ્યાએ તમે ગમે તે સંખ્યા પણ લઈ શકો. ધારો કે 2 લઈએ આપણે, આગળ 9 આવી ગયા છે, એનો આપણે વર્ગ કરીએ. તો સૌથી પહેલાં 2નો વર્ગ થશે 4. હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, 3 દુ 6, એના ડબલ કરવાના, 6 દુ 12. તો 2 અહીંયા લખવાનો, 1 લખવાનો આગળ. હવે 3 સંખ્યા, 8 દુ 16, 16ના ડબલ થાય 32 ને 3નો વર્ગ થાય 9, 32 9 થાય 41, અહીંયા આવશે 4. હવે બે સંખ્યા લેવાની, 8 તેરી 24, 24ના ડબલ થાય 48, અહીંયા 4 અને 8નો વર્ગ થાય 64. તો 4 ના 4, 2 ના 2, 1 ને 1 2, 8 ને 4 12, વધી આવી 1, 4 4 8 ને 1 9, 6 ના 6. તો આ તમારો જવાબ આવ્યો.
હજી આપણે એક દાખલો ગણીએ. ધારો કે 586 એનો આપણે વર્ગ કરવાનો છે. તો 6 નો વર્ગ થાય 36, વધી આવી 3, 8 છક 48, 48 ને ડબલ થાય 96, તો 6 વધી આવી 9, 6 પચાસ 30, 30 ને ડબલ થાય 60 ને 8 8 64, 60 ને 64 થાય 96, 6 પચાસ 30, 30 ને ડબલ થાય 60 ને 8 8 64, 64 ને 60 થાય 124, તો 4, અહીંયા 2, અહીંયા 1 લખવાનું. હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો. 8 50 40, 40 ના ડબલ થાય 80, તો અહીંયા 0, અહીંયા 8 અને છેલ્લે 5, તો 5 નો વર્ગ થાય 25, તો અહીંયા લખવાનું 25. તો 6 ના 6, 6 ને 3 9, 13 વધી આવી 1, 2 ને 1 3, 8 ને 5 13 ને 1 14, વધી આવી 1, 2 ને 1 3. તો આ તમારો જવાબ થયો. તો આ પ્રમાણે તમારે બીજા દાખલા ગણી આવવાના છે, જે તમારો હોમવર્ક થશે. તો તમારે 347 નો વર્ગ, બીજો તમારે 549 નો વર્ગ, ત્રીજો તમારે 881 નો વર્ગ, અને ચોથો દાખલો તમારે 999 નો વર્ગ. આ રીતનો ઉપયોગ કરી આ રીતમાં તમે જેમ જેમ દાખલા ગણતા જશો તેમ તેમ તમારી ઝડપ છે એ આવતી જશે. પછી આ દાખલા તમને બહુ જ સહેલા લાગશે.